અમે પહોંચી ગયા છે બી રઢુ. મહાદેવ, જય માતાજી. આજે છે મહાશિવરાત્રી. હું અત્યારે જાઉં છું સક્કરિયા બટાકા ખાવા, દૂધ પીવા જાઉં છું. તો હું પહોંચી ગયો છું ઘરે દૂધ લઈને. આજે 8 માર્ચ શિવરાત્રીનો દિવસ. નાઈને ધોઈને નાસ્તો કરી સક્કરિયા ખાવી. તો તારા પરપોટિયા મહાદેવના દર્શન કરીને નીકળી ગયા છે. હું કાઢ ચાલો. તાર વાગ્યા છે 2:30 અને ખાવાની છે કઢી, બરોબર. અને અત્યારે અમે જાય છે રઢુ કામનાથ મહાદેવના દર્શન કરવા. હાલ હેલ્મેટ કાઢો આપણું. એ ગીર જાયગા મર જાયગા. તો ચાલો તારે હેલ્મેટ પહેરીને તૈયાર થઈ જાવી છે. ચશ્મા કેવા લાગ્યા કહેજો. આ ભાઈના છે, હવે પાછા આપવાના થતા નથી. હાલો તાર તૈયાર થઈ જાવી છે. માઇક બાઇક ગોઠવી નાખવી છે, મોબાઈલ ગોઠવી નાખવી છે, તમને બ્લોગિંગ બતાવી છે. मैं तो थक गई भाई साहब. હાલ તો માઇક લગાવીને તૈયાર થઈ ગયા છે. હવે નીકળ્યો બોલમાંથી દબાણ ફીસલ ગઈ એમ કહું. ક્યાં નીકળશું હજી ખબર જ નથી. હાલો તારે નીકળતી જવી બાય. હવે મળવી જવી રાઈડ ઉપર બાય. આજે ગાડી 5 પડી છે. 1 2 3 4 5. બોલો હર હર મહાદેવ હર. તો હવે નીકળ્યા છે અમારા ઘરેથી ને. અને સર બોલવામાં છે જ તકલીફ પડે, કેમ કે હેલ્મેટ બહુ દિવસથી પહેર્યું નહોતું એટલે. હવે આ નીકળ્યા ઘરેથી. એ ઠુમક કરતાં નીકળી ગયા છે. એ સાઈડ લાઇટ બતાવવાની છે અને પહેલાં પેટ્રોલ પંપે પેટ્રોલે પુરાવવાનું છે. હાલો પેટ્રોલ પંપે પહોંચી ગયા છે ભાઈ. એ ઊભી રાખી. પેટ્રોલ પુરાઈને અમે નીકળ્યા છે હવે. મસ્ત નવો રોડ આવી ગયો છે અત્યારે. અને એ મસ્ત આપણે હિમાલયન છે. અને આ રહ્યા આવી છે. અત્યારે ચાલે છે 100 ઉપર આપણે બાઇક ચાલે છે. 300નું પેટ્રોલ પુરાયું છે. આપણે ફૂલ ટાંકી અત્યારે કરાય નથી, કેમ કે તમે સબસ્ક્રાઈબર નથી વધારતા. જો સબસ્ક્રાઈબર વધારો તો આપણે ફૂલ ટાંકી કરવાય રાજી છે. નો ટેન્શન. તમારા વાલા મિત્રોને મોકલો અને એમને કહો પહેલાં વિડીયો જોવે. જો સારા લાગે તો જ સબસ્ક્રાઈબ કરવાનું, એમને એમ નહીં કરવાનું. બધા શહીદનું બાટીઓ આવી ગયું છે ને સીધા અહીંયાથી ઓઠા જવાય. સીધા જતા જાઓ ખેડા આવશે. પણ આપણે ખેડા નથી જવાનું, આપણે જવાનું છે રઢુ. એ પહેલાં 10 કે 11 કિલોમીટર પહેલાં આવી જાય છે રઢુ ગામ. ખેંચવી તારે રઢુ. ચાલો રઢુ તમને ગામ બતાવી આજે. અને આ અમે પહોંચી ગયા છે બી રઢુ.
વિશે જ આગળ જવાનું છે. આ એ તો ગયું જ છે રઢુ ગામ, અને ત્યાં મહાદેવ કામનાથ મહાદેવનું સ્થાન છે. હા આવી ગયું છે કામનાથ મહાદેવ. એ ઘીના ભંડાર છે, ઘીના કુંડો. તો પહોંચી ગયા છે બી. આ બાઈક અહીંયા મૂકી દીધું, અહીંયા વાયરિંગનું કામ કરેલું છે. હવે જાવી છે કામનાથ મહાદેવ. આ બાજુ ગળદી હશે, આ બાજુ તેનો કેમનો છે? પહોંચીને મજા આવી? બાઈકમાં કેવું લાગ્યું? એટલે દર વખતે કઈ રિએક્શન ના દેવાનું. એવું છે? દર વખતે રિએક્શન એક જ હોય. પહોંચી ગયા છે રઢુ ગામે, કામનાથ મહાદેવનું મંદિર. તો ચાલો અંદર જાવી. તમને ઘીના ભંડાર દેખાડવી. હા કેટલી મિનિટમાં પહોંચ્યા? 15 મિનિટમાં ઘરે થઈને રઢુ ગામ રમકાડ. રસ્તો સારો હતો, કાંઈ આમ તકલીફ નહીં, સાધને ઓછા હતા રસ્તા ઉપર. હે ક્યાં આગળ? ઓહો એ ગળદી તો બહુ મહાશિવરાત્રી છે, ગળદી તો આયા. ચાલો તારે હવે ચંપલ કાઢી નાખવી અને અંદર દર્શન કરીને સાઈડમાં બતાવીને ઘી ધરાવ છે. હાલો હાલો તો ચાલો તારા દર્શન કરી મળું. પહોંચી ગયા છે, દર્શન એ કરી લીધા. ચાલો હે હવન શરૂ જ છે 24 કલાક. શ્રાવણ મહિનામાં જ આખો મહિનો. ચાલો આપણે અહીંયા ભાંગ મળે છે, ભાંગ અમને પીવી, પ્રસાદી હમણાં લેવી. લગેલ આપણે દર્શન કરી લીધા. આંગળી વચ્ચે રાખી છે. હે અરે હમ મહાદેવ. પહેલો ખંડ ઘીના ભંડારનો. આગળ જોવી ગણવી. પહેલો બીજો ખંડ ભંડાર. સજ્જય ના બગડા. બીજો ખંડ, ત્રીજો ભંડાર જુઓ. આ ત્રીજો ખંડ. હવે હાલો ચોથા ખંડ જાય. ચાલો આ ચોથો નંબર.
બધામાં પ્યોર ઘી. ચાલો હવે. અને અહીંયા આખો દિવસ આગળ જાય છે. દર્શન કરી લીધા. ભાંગે પી લેશે. એટલી બધી ચડે નહીં પીવાની પીવાની. બધા શિવરાત્રી છે એટલે બહુ ગરમી. પટ્ટો હાથો પટ્ટા પહેરી ના જવાય. હવે ભાઈ આવે પટ્ટો આપી દઈએ એમને અમારે એમાં શંકા તો આનંદ હતો. ભાંગ પીવો ભાંગ પીવો ભાંગ પીવો ભાંગ પીવો. પ્રસાદી છે પ્રસાદી એક પછી એક ભજન શરૂ છે. તારા લગન ગીત વાગે છે મહાદેવના. બાબા ચાલો ચાલો આગળ જોઈ. એ બાજુમાં એક મંદિર છે ને ત્યાં જતા આવી. બરાબર. જુનાગઢ જાશું તારે પગલા બતાવશું દત્તાત્રેય ભગવાનના ઉપર 9,999 પગથિયા ચડીને આજ જ જવાનું હતું કે ના? આજ જ જવાનું હતું. સબરી આશ્રમ. તો ચાલો તારે હવે તમને અત્યારે અહીંયા આશ્રમે આવી ગયા છે અને અહીંયા તમને બતાવી છે ના 10 અવતાર. એમાં લખેલું છે તો તમે હા જોઈ ઝૂમ કરીને જોઈ લો. 10 અવતાર. હા વિષ્ણુ ભગવાનના તો 10 અવતાર હતા. પરશુરામ છે, વામ, દત્તાત્રેય ભગવાન છે, ઉપર આખી રામાયણ છે, ફોટા સહિત બતાવેલ છે. હવે ચાલો તો ચંપલા પહેરી નીકળી જાય છડી. જવું છે નદી નદી. ચાલો તો નદી એ ચાલો. જા તું બાઈક લઈને આવ્યો. ના ભાઈ તારે આવવાનું છે. મને શરમ આવે. મને શરમ આવે. એ નદી તો એ ચપ્પલ ખોલવાઈ ગયું. તેનું મારે બૂટ લેવા છે. આપણે જો આ ગેટથી ના આવ્યા આ ગેટથી રિટર્ન થઈ જાવ કેમ કે સામે તો આપણે બાઇક પડ્યું છે. આ જો સામે જ આ બાજુ મંદિર છે અને અહીંયા ગાડી મૂકી છે. તમારે કોઈને ગાડી મૂકવા અહીંયા ઠેઠ નથી આવવાનું. આ પર્સનલ પાર્કિંગ છે. ભાઈ હાલીને આવતા રહ્યા તમને ખબર
ચાલો जाओ ना ट्रैक्टर आवा तो बाइक ना आएगा डर लगता है तो एंड होते लेता है सभी बाइक में नदी अठेठ હવે અમે નીકળવી છે હવે ક્યાં જવું છે આપણે રીલ બનાવી નાખવી પછી નીકળવી અહીંયાથી અત્યારે તો તડકો લાગે છે એટલે એનો વાઇઝર આ બાજુ આપે છે રેડી આપ તો અત્યારે અમે નીકળી ગયા છે હવે રઢુ ગામથી ઘરે જવા ઘરે જવાનો બહુ વાર નહીં લાગે એ આમ કાંઈ એટલે મંદિરમાં એક જોરદાર સીન થયો ને હું વિડીયો બનાવતો હતો તારે એક છોકરો એમ કે તમે યુટ્યુબર છો બ્લોગર છો તો મેં કીધું હા યુટ્યુબર છું બ્લોગર છું હજી યુટ્યુબર એટલા બધા ભાગો નથી મેં એવું કીધું કે અમને તે વિડીયોમાં લઈ લઉં હવે એ ચેનલ ખોલશે ત્યારે અમારા 27 સબસ્ક્રાઈબર અત્યારે છે તો એવું જોવે એ સારું લાગે ના સારું લાગે એટલે તમે સબસ્ક્રાઈબર વધારો તો અમે સેજ વિડીયોમાં તો કોન્ટેન્ટ રીતે સારા લાવી તો ચાલો તારે આગળ જાવી જો આ વિડીયો અહીંયા પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો જ છે અને જો તમે ભૂલી જશો તો એવું થોડું હાલે ભૂલવાય થોડું તો ચાલો તારે આગળ જાવી અને તમને અમે રીલ ઉતારી છે એ તમને સર્વૈયા રાઇડર ઇન્સ્ટાગ્રામમાં સર્ચ કરશો અને અગર ડિસ્ક્રિપ્શનમાં તે આપી દેશું લિંક તો છે જ તે એટલે એમાં જઈને તે ફોલો કરી નાખજો સુહાના સફર બધું કાળું કાળું દેખાતું હશે કેમ કે સૂરજ આવી ગયો છે માથે અહીંયાથી નવા ભઠ્ઠેનો રસ્તો જાય છે પથાપુરામાં પાટિયું છે અહીંયાથી જવાનું તમારે ભઠ્ઠે નકા નથી જવાનું હું એવું ના સમજતા અત્યારે હું જાઉં છું ના ભાઈ ના અત્યારે નથી જવાનું અત્યારે તો ઘરે જવાનું છે પછી વિડીયો એડિટ કરવાનો છે કાલ માટે એટલે જલ્દી ઘરે પહોંચવી વિડીયો એડિટ કરવી અને પછી તમને કાલે વિડીયો છે બતાવવાનો છે અને આ વિડીયો તો 5 દિવસ પછી આવશે એ પહેલાં બીજા બધા વિડીયો આવશે એ આજે શિવરાત્રિ છે અને એ આવતી શિવરાત્રિ આવે ત્યારે તમારે મને 1000 ફોલોવર તો જોવો બરાબર 1000 ફોલોવર તો આપણે ગણતરી રાખવી જ છે હવે એટલે વધી જાય તો આપણે કાંઈ વાંધો નથી વધી જાય એનો વાંધો નહીં ઓછા નહીં આવતી શિવરાત્રિ સુધીને આપણે 1000 સબસ્ક્રાઈબર કેટલા ઉપર તો જવાનું એ યાદ રાખવાનું તો ચાલો તારે ધીમે આગળ જાવી છે અને એ સ્પીડ ધીમી કરવી છે કેમ કે અહીંયા ચોકડી આવી ગઈ છે સુહાના સફર દિલ હૈ કહાં मैं हूँ वहाँ दिल આજે જવાનો પ્રોગ્રામ જુનાગઢ જવાનું હતું જવાયું નથી એ માટે સોરી વહેલા છતાં જ તો તમને જુનાગઢના દર્શન કરાવશું દત્તાત્રેય ભગવાનના દર્શન કરાવશું અને એ પહેલાં તમને એક તમે વિડીયો અત્યારે લઈ કહું ક્યાં જવાનું છે કઈ તારીખે જવાનું છે કયા વારે જવાનું છે એ હું તમને કહેશ એ જ્યારે બ્લોગ શરૂ થાય ત્યારે તમને ખબર પડી જાય એ તારીખનો બ્લોગ બરાબર એટલે તારીખ ને બધું ખબર પડી જાય પણ એક મસ્ત જગ્યાએ પ્લાન કરવી છે જવાનો બતાવશું અને એને બ્લોગ કરશું બધા ભયો જાય છે તો એ બ્લોગ જ જોજો અને આ બ્લોગ તો પૂરો જોવાનો જ તે એવું નહીં એ બ્લોગ જ જોવાનો આ વિડીયો જોવાનો પૂરો જોવાનો આ વિડીયો જોશો તો તમને ખબર પડશે કે અમે કેટલી મહેનત કરવી છે તમે સમજતા નથી તમે સબસ્ક્રાઈબર વધારતા નથી એવું થોડું હાલે અત્યારે 16-17 વિડીયો તો થઈ ગયા છે અત્યાર સુધી તમે આવું કેમ કરો છો
વધારો છે સબસ્ક્રાઈબર વધારો. આવું ના કરવા તો અત્યારમાં પટેલ ફાસ્ટ ફૂડમાં આવી ગયા. પટેલ ફાસ્ટ ફૂડનો વિડીયો તમે જોયો જ છે આગળ. ચાલો તાર ખાઈને મળું. તો હું ઘરે આવી ગયો છું અને અત્યારે વાગ્યા છે 10:30 રાતના. આજે ગયા હતા રઢુ કામનાથ મહાદેવના દર્શન કર્યા. તો ચાલો તાર આગલા બ્લોગમાં તે ક્યાંય જાશું બહાર. વિડીયો અપલોડ કરી મૂકી દીધો છે. જો આ બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. જો તમને વધુ પસંદ આવે તમને ખબર જ છે તમારા વાલા મિત્રોને મોકલવાનું છે. તો ચાલો તાર આગલા બ્લોગમાં મળીએ. બાય.